ઘણીવાર પ્રતિબંધિત નશાકારક પીણા અને પ્રતિબંધિત વસ્તુઓ શહેરમાં ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે। તો એને લઈ અને ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા ભાવનગરની ઇન્ટર ડિસ્ટ્રિક્ટ 7 જેટલી ચેકપોસ્ટ રાઉન્ડ ધ ક્લોક ચાલુ કરવામાં આવેલી છે। આ ભાવનગરની અન્ય જિલ્લાઓને સ્પર્શતી જે 7 ચેકપોસ્ટ છે એ 24 કલાક કાર્યરત છે, જેમાં ખાસ કરી વ્હીકલ ચેકિંગ ઉપર ભાર આપવામાં આવે છે। એ જ રીતે શહેરની અંદર અને અન્ય તાલુકા પ્લેસ ઉપર કુલ 30થી વધુ જગ્યાએ વાહન ચેકિંગ રાખવામાં આવેલું છે। આ વાહન ચેકિંગ દરમિયાન ખાસ કરી અને 2 વ્હીલર 4 વ્હીલ વાહનની ડેકી ચેક કરવામાં આવે છે તથા વાહન ચાલકનું લાયસન્સ, પીયુસી, અન્ય જરૂરી કાગળિયા તપાસવામાં આવેલ છે। આ સમગ્ર પ્રક્રિયા એટલા માટે હાથ ધરવામાં આવી રહી છે જે 31 ડિસેમ્બર સુધી ચાલવામાં આવનારી છે। શહેર અને ભાવનગર જિલ્લામાં કોઈ પણ પ્રતિબંધિત વસ્તુ ઘૂસે નહીં અને સમાજ તથા દેશ વિરોધી કોઈ પણ કાર્ય થઈ ન શકે એ બાબતે આગોતરું આયોજન કરી અને આ ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા વાહન ચેકિંગનું આયોજન હાથ ધરવામાં આવેલું છે।